હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી જશે 7. જો મોર્નિંગમાં સરસ માતાજીની દીવાબત્તી કરી અને ચા નાસ્તો કરી મિત્રો હવે આવી છીએ ખેતરમાં. દુનિયાની મમ્મી આવી છે સાર વાટવા માટે. તો પોટલી કરી અને બેઠી એમ આપણે ઉપડાઈ અને પછી નીકળવાનું છે સીધા ઘેર. બાકી આજ સુરત દાદાને એકડે જ નહીં, બધું વાતાવરણ જ અંધારેલું લાગે સવારમાં. તો રાજુ કાકાને ફોન કર્યો મિત્રો, પણ ઉપાડ્યો નહીં, કોઈ જવાબ મળ્યો નથી. શૂટિંગમાં લગભગ જવાનું જ છે. તો પછી નીકળી જઈએ શૂટિંગમાં. ડીગીબેન રીહોણા તો મેગી ખાવા માટે મિત્રો એક મેગી બનાવી આલી, ખાવા આલી અને પછી હું આવ્યો છું. પછી નીકળી જઈએ શૂટિંગમાં અને શૂટિંગમાં મુલાકાત કરીએ. છેલ્લે મોયરી મોટો ગુડ મોર્નિંગ. તો મિત્રો પોટલી થઈ જઈ છે સારની, હવે લઈને નીકળવાનું છે. અને મોકે છે ભૂંડ રહ્યું છે, નક્કી ના રખાય કારણ કે ઘાસ બહુ મોટું છે, મારાથી એ મોટું. તો અંદર નહીં વાટવાનું, બહારથી જ વાટવાનું. મિત્રો અત્યારે વાગી ગયા છે 9 અને શૂટિંગમાં તો આજે રજા પડી મિત્રો. રાજુ કાકોને આપવાના હતા પણ થોડા પ્રોબ્લેમ સર અમદાવાદ જવાનું થયું છે મિત્રો. આજ પ્રોગ્રામ કેન્સલ રહ્યો મારો. ઘેર આવ્યા છીએ ગાડીમાં મિત્રો ગેસ કમ છે એકદમ ઓછો છે. તો ડિગ્ગી ઇધર દેખો ચોકન જઈએ આપણે વડનગર. ચોકન આલ્યા મારો છે પકોડી આખડાનો પકોડી ખાવી. પકોડી ખાઈ કરીને તો પકોડી જેવો થઈ ગયો ને. તો મિત્રો જઈએ છીએ વડનગર. ગેસ નખાવતા એ ડીગીબેનને પકોડી ખાવી છે તો ખવડાવતા એ, અને થોડી ઘણી વસ્તુઓ લાવવાની છે ઘરની સામગ્રી માટે મિત્રો. એ લેતા આવીએ. મસ્ત બન્યા રહો. જેમ આગળ વધીએ એમ તમને અપડેટ આવતા રહેશે મિત્રો. તો પહોંચી ગયા છીએ ગેસ ભરાવવા માટે, પણ આજ ખૂબ ભરતી છે મિત્રો. જોઈએ લાઈન અને જલપરી લેવી છે. ડીગી લેવું તારે? તો મિત્રો ગેસ ભરાઈ અને હજી બજારમાં થોડી ખરીદી કરવાની છે. એ થોડું મોડું થયું, ટાઈમ તો થઈ ગયો છે શૂટિંગમાં જવાનું. જલ્દી કામકાજ પૂરું થાય તો મજા આવે. જલપરી વાળો ડ્રેસ હારું તને લઈ આલું. बांडिया ये जलपरी है कि जलपरा है? हाँ લઈ આલો યાર. તો મિત્રો પટપટ ગેસ ભરાઈ દઈએ પહેલાં. તો મિત્રો ગેસ ભરાઈ અને હવે નીકળ્યા છીએ ઘેર તરફ રિટર્ન પાછા. કારણ કે મિત્રો ઓલરેડી આપણે શૂટિંગનો ટાઈમ થઈ ગયો છે અને શૂટિંગમાં પહોંચવાનું એ છે. ડીકી કે પપ્પા મારે ખાવી છે આઈસ્ક્રીમ કને લઈ આલી ભાઈ? મજા આવે ખાવાની? ના કે વળગી જાય. તો મિત્રો હવે થોડી ઘણી ખરીદી કરી લઈએ પછી નીકળી જઈએ ઘેર. બતાવીશું તમને હું લઈએ છીએ અને હું લઈ જવાનું છે. તો મિત્રો અત્યારે વાગી જશે 11:30 અને ખૂબ લેટ પડી જાય છે, મોડું થઈ ગયું છે ઓલરેડી. જો શું કરવું હ ભેંસો તો પઈ દીધી. તો મિત્રો આપણે લાવવાની જો કોલગેટ, શેમ્પૂ, બ્રશ અને એક હાર્પિકનું ડબ્બું. મિત્રો કપડો ધોવાના સાબુ. જા તારા પાવ્યું હોય ને એ તું હાથે પૈયે ડોલ પાડીને જાય. હું તો ડોલ તોડી દઉં છું કે. બાકી મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. ફટોફટ જમી નહીં આપણા ઘેર જમવામાં આજે હું બનાવ્યું છે બતાવું તમને. મિત્રો મસ્ત સબ્જી બનાવી છે, ચોળણ શેકવાનું અને ગિલોડી છે ના દૂધીનું મિત્રો મસ્ત રસાવાળું શાક છે. ઘઉંની રોટલીઓ છે ગરમા ગરમ. અને મિત્રો આપણે છાશ લાવ્યા હતા હોટલથી. તો સહપરિવાર મળી અને મિત્રો મસ્ત જમી લઈએ. જમીને નીકળી જઈએ જોગમાયા ટાઈગરના શૂટિંગમાં અને મિત્રો લાઈવ શૂટિંગની મુલાકાત. તો મિત્રો અત્યારે વાગી જશે 2:30, 15 મિનિટનો પાછું છે ટાઈમ. 2:45 મિત્રો ટાઈમ થઈ ગયો. ખૂબ લેટ પડી ગયા છીએ આજ, કારણ કે સોમો કાકો લઈને જાય થોડી સાધન સામગ્રી અમારી પાસે નથી એટલા માટે. પેલું બી આવું છું હું ઘરના
એટલા માટે મિત્રો, કારણ કે ગામડામાં વસ્તુ જલ્દીથી મળી રહે ને, સિટી જેવો માહોલ હોય ને તો પછી ચાલે. કે અમારે આ બધું વસ્તુ ખોરવું પડે ને તો મિત્રો ખૂબ કાઠું પડી જાય. તો એ લાયા તો છીએ જેમ તેમ કરી, અને હવે શૂટિંગ ચાલુ કર્યું છે. એક કટ લીધો નહીં, આ ફર્સ્ટ અમે ચાલુ કરીએ છીએ. ખેમાનો કપડો પહેરી અને રેડી થઈ જાય છીએ. તો મસ્ત બન્યા રહો મિત્રો, પછી મળીએ. દુકાન ખોલી ત્યારે ઓનલાઈન ની બીજો ખોલી છે. હા તો જીવણીઓ કે ખેમા બધું ઓનલાઈન મંગાવે છે. જેને જે વસ્તુ જોતું હોય ને આપણે મંગાઈ આવીએ છીએ. ફોન માં અત્યારે બધું આવે છે. આ રોટલીનું મશીન આવી ગયું આપડા. ચાલુ કેમાં ચાલુ કરતો નહીં આવડતું. હિંમત હોય પણ આવ્યો. કેમ ના આવડે? તને ખબર હોય કે તે મંગાવ્યું હોય. અહીંયા લાઈટ નું બોર્ડ હોય, ઈકર પલક ભરાઈ જવાનું, ચોક પાડી દેવાની, લોટ નાઈ જવાનો, લોટ નાખવાનો, પાણી નાખવાનું. ચાલ કેમાં આ મશીન રહ્યું ને એ પલક ભરાવતો મને આવડતું નહીં. તું ખાલી એક રોટલી બનાવી દે પછી હું બનાવ્યો. કશો દે જીવન બનાવતો નહીં આવડતું. કાઢી વાતો નહીં, હું બની હાલ. આપણે બધી ખબર પડે છે મને મશીનોમાં. ના તને તો હું ખબર નહીં પડતી. જીવન લાવો તાલ ભરાઈ આવે પલક. કેમાં લાઈટ નું બોર્ડ છે વાત છે તારે ઘરમાં મારા ઘરમાં આ આખું બોર્ડ જ છે, તું હાલ ને. લે કેમાં આ તો ઓરસ છો હલે. આ વેલા નહીં થા અને મશીન શું છે આવ્યું ને. અરે દાયુષન જીવન કે કેમાં મને એ ખબર પડતી નહીં. તારે સી પ્લગમાં ભરાવાનું. જીવણિયા પણ આ તો પલકમાં નહીં ભરાવાનું. આ તો ઓરેખ્યો ના તો બોલ મેલે નહીં નહીં ભરવાનું. તું કે તો હાથે રોટલી બની બહાર આવે છે તાવો. મોડી છોકર રેડવાનું, આલો લોટ છોકર નાખવાનો ખેમા. સરપંચ છેતરી જા, ઓનલાઈન વાળા છેતરી જા. હો મારા ઓછા છેતરી જા. જીવણિયા કેસ કરી દે. હા? કરી દે કેસ તું જા. હા તો જેનું નામ હોય ને એડ્રેસ હોય ને એના પર જીવણી તું જા ઠાઈ દે. કરી નાખો તો નહીં. ઉપર કરજ કે છે તારો તો આવું નવાઈ છે. એ ખમા અરે હું તો કેવું ઓનલાઈન તો કશું મંગાવાય ના મંગાવાય. આ ફોન થઈ ગઈ. એ બધું જવા દે. આ 45 ઓછા પણ આખા ગામમાં બધા સમાચાર કરી દો કે ઓનલાઈન કોઈ વસ્તુ મંગાવતા નહીં. આ બંધ થઈ ગયો. આ ખમા તી મંગાવ્યું છેતરાય નહીં ગામવાળામાં. એ બધું જા દે કે તી ઓનલાઈન મંગાવ્યું તું નોમ કનું લખાય તું. આમાં કનું લખાયું? જીવનજી ગોવરજી તારું અને આપણા ગામનું એડ્રેસ. પણ ઓના પર તો નોમ બીજું લખેલું હોય ખમા. કનું સોમા પુંજા. સોમા પુંજા હા જોઈ લે ખમા હાલ તો બોલ દે ખેમા. પેલા મશીન છોકર આવી તું ઓનલાઈન. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 5 અને સરસ વિડીયો શૂટિંગ પૂરું કરી ઘેર આવ્યા છીએ. મિત્રો 3 વાગે વિડીયો શૂટિંગ ચાલુ કર્યું હતું એટલે ખૂબ લેટ પડી ગયા હતા. લગભગ 2:45 આજુબાજુ શૂટિંગ ચાલુ થયું. થોડી સાધન સામગ્રી લાવવાની એ તમને બતાવી છે. તો દીધું તો મસ્ત ચા બા પી મિત્રો આ બાજુ ઘરમાં જમવાની બનાવવાની તૈયારી થઈ. તમે બધા ખાધો નહીં હોય. સિઝનનો પહેલો કંકોડો અમારે ઘેર આવી ગયો. ગલ્લા હું તને લઈ ગયો. તો મિત્રો આ સિઝનનો પહેલો કંકોડો આપણા ઘેર આવી ગયો અને આજે શાકે બનાવે ડુંગળીનું અને કંકોડો. મસ્ત ચાબા પી લઈએ, મૂડ ફ્રેશ કરી લઈએ પછી. તો મિત્રો અત્યારે વાગી જશે 7:30 અને ઘેરના ઘેર છીએ. બાકી તો મિત્રો છોકરો માટે પડીકો અને એવું લાવ્યા હતા. સાસને એવું લે છે પકોડીનું. મને જો લેશન કરે છે. કેટલું બાકી છે? તું પટી ગયું. તો મિત્રો ડીગી બેન પકોડી ખોલી દઉં. એમાં મસાલો અને એવું બધું લ્યા ધીરે ધીરે ખોલ. મિત્રો છોકરોને પડીકો અને પકોડી ને એવું બધું ખવડાવી દઈએ. પછી જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો મિત્રો ઘરમાં જમવાનું એ રેડી થઈ ગયું છે. તો જમવાના ટાઈમ પછી મળીએ. આપણે લાવી છીએ પકોડી ઘેર ખાવા માટે. જો બાકી મિત્રો બાકી તો મિત્રો ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે. આપણા ઘેર જમવામાં આજે શું શું બનાવ્યું છે બતાવું મિત્રો તમને. આ છે મિત્રો ડુંગળી બટાકાનું મસ્ત રસાવાળું શાક. આમાં છે ખીચડી અને વહેલાં તમે વિડીયોમાં જોયું હોય તો કંકોડો હતો અને કંકોડો અને ડુંગળીનું મિક્સ મસ્ત કોળીવાળી સબ્જી બનાવી છે. આ છે મિત્રો બપોરની સબ્જી. બાકી પાર્લરથી લાવ્યા છે ઠંડી ઠંડી છાશ. તો સહપરિવાર મળી અને મિત્રો મસ્ત ભરપેટ જમી લઈએ. જમીન પછી મળીએ. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના.
આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જવાન.